કોઈપણ પ્રકારના વ્રતમાં કે પછી શ્રાવણ મહિનાનો સોમવારના વ્રતમાં તમે ખાઈ શકો તેવી હલકી ફૂલકી આજ આપણે ફરાળી થાળી તૈયાર કરીશું. બિલકુલ તેલનો ઉપયોગ નહીં કરીએ, માત્ર 1 થી 1.5 ચમચી જેટલા ઓછા ઘીમાં ફટાફટ બિના ઝંઝટ તૈયાર થશે અને દરેક વ્યક્તિને ખાવાની ખૂબ મજા આવશે અને 4 વ્યક્તિને થઈ શકે તેટલી આજની આપણી આ રેસીપીના સામગ્રીઓનું માપ રહેશે. તો તમે તે રીતે વેરાયટી તૈયાર કરી શકો છો. તો ચલો મારી સાથે હેલ્ધી ટેસ્ટી ઇન્સ્ટન્ટ ફરાળી થાળી તૈયાર કરવાની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે પહેલાં આપણે ઇન્સ્ટન્ટ પેડા તૈયાર કરીશું, જે ગેસને ચાલુ કર્યા વગર ઘી વગર ફટાફટ તૈયાર થશે. તો જેમના માટે મિક્સર જારમાં અડધા કપ જેટલા કાજુના ટુકડા લઈશું. તમે આખા કાજુ લઈ શકો છો. સાથે 6 થી 7 નંગ એલચીને ફોતરા કાઢી તેના દાણા ઉમેરી દઈશું, જેથી ફ્લેવર સારી આવે. હવે આપણે 4 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું મીઠાશ માટે. તમે અહીંયા મિશ્રીનો ઉપયોગ કરી શકો છો, પણ એકદમ ઓછી મીઠાશવાળા પેડા તૈયાર થશે, પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તમે અહીંયા 6 ચમચી જેટલી ખાંડ ઉમેરી શકો છો. હવે તેને પાવડર તૈયાર કરી લઈશું. હવે આ પાવડરને આપણે બીજી એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. ગાઈઝ, આ પેડા ખૂબ જ ઇઝી છે અને જે ખાશે તેને ખૂબ પસંદ આવવાના છે. હવે અડધા કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું. તો હવે આ બંને સામગ્રીને આપણે મિક્સ કરી એક્સ્ટ્રા વાસણમાં લઈ લઈશું, જેથી બરાબર મિક્સ કરી શકીએ. હવે આપણે અહીંયા નોર્મલ દૂધ લેવાનું છે. તો સૌથી પહેલાં 4 ચમચી જેટલું દૂધ ઉમેરીશું. પછી જરૂર લાગશે તો 1-2 ચમચી ઉમેરીશું, પણ વધારે ઉમેરવાનું નથી, નહીં તો આ મિશ્રણ થોડું લૂઝ થઈ જશે. તો હવે આ બધું મિક્સ કરતાં ફરીથી મને દૂધની જરૂર લાગી છે, તો 2 ચમચી જેટલું ફરીથી ઉમેરું છું અને ફરીથી આ રીતે મિક્સ કરી દઈશું અને પછી હાથની મદદથી મસળતા જશું અને એકદમ લોટ જેવું સ્મૂધ તૈયાર કરીશું. તમે જોઈ શકો છો કે 6 ચમચી જેટલા દૂધમાં બધું જ મિશ્રણ મિક્સ થઈ ગયું છે. ગાઈઝ, અહીંયા તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો તમારે કાજુનો ઉપયોગ વધારે કરવાનો રહેશે. જ્યાં મેં અડધા કપ જેટલા કાજુ લીધા છે, ત્યાં તમારે 1 કપ જેટલા કાજુનો ઉપયોગ કરવાનો રહેશે. અથવા તો મિલ્ક પાવડરની જગ્યાએ તમે નારિયેળનું છીણ અથવા તો ટોપરાનો પાવડર પણ ઉપયોગમાં લઈ શકો છો. મેં તમને બધી જ ચોઈસ આપી છે, જેથી તમે ઇન્સ્ટન્ટ મીઠાઈ તૈયાર કરી શકો. હવે આ રીતે બધું જ મસળી એકદમ સ્મૂધ તૈયાર કરીશું અને પછી થોડું આપણે બેઝ હાથમાં લેશું અને લાડુ જેવો શેપ આપી અને પછી તેને પેડાનો શેપ આપવા માટે આ રીતે મારી પાસે પેડાનો સ્ટેમ્પ છે, તો તે લગાવી દઉં છું, જેથી બાર જેવો એકદમ લુક આવે અને ડિઝાઇન સારી હોય તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા પેડા તૈયાર થાય. તો આ રીતે આપણે પેડા તૈયાર કરીશું. તમે એકદમ પ્લેન પેડા પણ તૈયાર કરી શકો છો. હવે આ રીતે પેડાને ઠંડા કરી અને હું તમને ટુકડા કરીને બતાવું તો એકદમ સરસ અંદરથી દાણેદાર છે અને ખૂબ જ ટેસ્ટી આપણા પેડા તૈયાર થયા છે. તો તમને આ પેડા કેવા લાગ્યા તે મને કોમેન્ટમાં જરૂર બતાવજો. હવે આપણે ફટાફટ તૈયાર થતી એકદમ નવી ખીચડી તૈયાર કરીશું, જે માત્ર 1 ચમચી જેટલા ઓછા ઘીમાં તૈયાર થઈ જશે. તો 1 ચમચી ઘીને ગરમ કરીશું, તેમાં 1 નાની ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું અને પછી થોડા લીલા મરચાં 2-3 નંગ જેટલા લીધા છે તેના ટુકડા ઉમેરી દઈશું, જેથી તીખાશ મળે. અને પછી સાતળી અને તેમાં 2 થી 2.5 કપ જેટલી આપણે છાશ ઉમેરવાની છે. આ છાશ ફ્રીજમાંથી કાઢીને સીધી નથી ઉમેરવાની, એટલે કે ઠંડી ના હોવી જોઈએ. હવે 1 ચમચી જેટલું સેંધા નમક ઉમેરીશું. બીજી સામગ્રીનો ઉપયોગ કરશું તો તેના ભાગનું નમક પણ મેં અત્યારે જ ઉમેરી દીધું છે. હવે ઢાંકીને તેને ઉકળે ત્યાં સુધી આપણે છોડી દઈશું. છાશ ઉકળે છે ત્યાં સુધીમાં તેની બીજી સામગ્રીઓ તૈયાર કરવા માટે મિક્સરમાં 1 કપ જેટલા કાચા મગફળીના દાણા લઈ તેનો પાવડર તૈયાર કરી લેશું અને તે પાવડરને સાઈડમાં રાખી દઈશું. અને સાથે લેશું બાફેલા બટેટા લગભગ 250 થી 300 ગ્રામ જેટલા. તો હવે થોડી વાર બાદ જોઈએ તો આપણી છાશમાં 2-3 ઉફાણ આવી ગયા છે, છાશ ઉકળી ગઈ છે. તો હવે જે બાફેલું બટેટું છે ને તેને આ રીતે હાથથી મસળીને જ ઉમેરીશું. આપણે કોઈ પણ પ્રકારનું મેશરનો ઉપયોગ કરવાની જરૂર નથી. થોડા મોટા મોટા ટુકડા હોય તો વધારે સારો ટેસ્ટ આવશે અને ચીકણી ખીચડી નહીં થાય. અને હવે સાથે 1 કપ જેટલો મગફળીનો જે પાવડર તૈયાર કર્યો તે ઉમેરી દઈશું અને પછી આ રીતે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને 2-3 મિનિટ માટે આ રીતે બધું જ મિક્સ કરતાં કૂક કરવાનું છે. 2-3 મિનિટ પછી તેમાં અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું.
ફ્લેવર માટે અને સ્વાદ માટે. સાથે થોડા લીલા ધાણા ઉમેરી ધેન સર્વ કરીશું. એકદમ ઇન્સ્ટન્ટ અને એકદમ ઓછી સામગ્રીઓથી તૈયાર થતી આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરજો. અમારા ઘરમાં આ ખીચડી બધાની બહુ જ ફેવરિટ છે, તો મને લાગ્યું ચલો તમારી સાથે પણ આ ખીચડી શેર કરવામાં આવે. તો કેવી લાગી તમને મારી આજની આ નવી ખીચડી કોમેન્ટમાં જરૂર બતાવજો. હવે તૈયાર કરીશું ફરાળી ત્રીજી વાનગી, અને તે છે ઓઇલ ફ્રી પરાઠા. તો જેમના માટે આપણે 1 કપ જેટલા સાબુદાણા લેશું. સાબુદાણાને અહીંયા પલાળવાની કે કોઈ પણ પ્રકારની શેકવાની કે કંઈ પણ ઝંઝટ નથી. સીધા મિક્સર જારમાં ઉમેરી અને તેનો પાવડર તૈયાર કરી લેશું. એકદમ ફાઇન પાવડર તૈયાર કરવાનો છે. હવે આપણો આ સાબુદાણાનો પાવડર તૈયાર થઈ ગયો છે, તેને આપણે એક્સ્ટ્રા વાસણમાં લઈ લઈશું. ગાઈઝ, અહીંયા કોઈ પણ પ્રકારના ફરાળી લોટ તમારી પાસે ના હોય ને તો પણ ઝંઝટ નથી. આ રીતે કોઈ પણ સામગ્રીઓનો ઉપયોગ કરી અને તમે ફટાફટ ફરાળ તૈયાર કરી શકો છો. હવે તેમાં 1 નાની ચમચી જેટલું આખું જીરું, 1 નાની ચમચી જેટલો મરી પાવડર જે અધકચરો વાટેલો છે, અને 1 ચમચી જેટલા તીખાસ માટે લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું. સાથે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે કે અડધી નાની ચમચી જેટલું સેંધા નમક ઉમેરીશું. હવે આપણે અહીંયા અડધા લીંબુનો રસ ઉમેરીશું સારા સ્વાદ માટે. જો કે લીંબુ ઉમેરવું ઓપ્શનલ છે. ગાઈઝ, તમે જે સામગ્રીઓ ફરાળમાં ના ખાતા હોય તેને તમારે ઉમેરવાની નથી. અમે જે વસ્તુ ખાઈએ છીએ તે ઉમેરીને મેં આ વાનગી તૈયાર કરી છે. હવે આપણે બાફેલા બટેટા 2 નંગ જેટલા આ રીતે ખમણીની મદદથી ખમણીને પછી ઉમેરીશું, જેથી કોઈ પણ પ્રકારના બટેટાના મોટા ટુકડા ના રહે. આ રીતે બધું જ મિક્સ કરીશું, અને જો મિક્સ કરતાં જરૂર લાગે તો 2-3 ચમચી જેટલું પાણી ઉમેરી અને રોટલીનો લોટ હોય ને તેવો સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે. તો મારે લગભગ 2 ચમચી જેટલું પાણીની જરૂર પડી હતી. તો આ રીતે બધું જ ભેગું કરતાં 2 ચમચી પાણી ઉમેરીને એકદમ સોફ્ટ લોટ મેં તૈયાર કર્યો છે. હવે આ લોટને આપણે થોડો સ્મૂધ કરવા માટે 5 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું, કારણ કે સાબુદાણા છે ને તે થોડા ફૂલશે. તો ઢાંકી દેશું ને તો સરસ એકદમ સોફ્ટ થઈ જશે. તો મળીશું 5 મિનિટ બાદ. 5 મિનિટ પછી આપણો જે લોટ છે ને પહેલાં કરતાં વધારે સોફ્ટ થઈ ગયો હશે, અને પરિણામે એક્સ્ટ્રા લોટ વગર કે એક્સ્ટ્રા ઘી તેલની ઉપયોગ વગર આપણે તેને વણી શકીશું. અને હા ગાઈઝ, આટલા લોટમાંથી લગભગ 10 જેટલા નાના પરાઠા તૈયાર થશે. તો હવે આપણે આ રીતે થોડું બેઝ હાથમાં લેશું અને થોડું થીક આપણે વણીશું. રોટલી કરતાં થોડું ભરેલું. આપણે ભાખરી જેટલું જાડું નથી વણવાનું, પણ રોટલી કરતાં થોડું ભરેલું વણવાનું છે, જેથી ખાતી વખતે ચવડ ના થઈ જાય. કારણ કે આમાં સાબુદાણા છે ને, તો બહુ પાતળું કરવા જશું ને તો ચવડ થઈ જશે. હવે આ રીતે આપણે વણાઈ ગયું છે, પણ કિનારી થોડી ફાટી ગયેલી છે. જો તમને વાંધો ના હોય તો આ જ રીતે તમે શેકી શકો છો, પણ એક સરખી તમે શેપ આપવા માગો છો તો આ રીતે તમે વાટકાથી કે કોઈ પણ કટરથી તમે કટ કરીને એક સરખો શેપ આપી શકો છો. તો આ રીતે મેં લગભગ 10 જેટલા નાના પરાઠા તૈયાર કર્યા છે. હવે તેને શેકવા માટે તવાને મીડિયમ ગરમ કરીશું, ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને તવા પર જેટલા સમય તેટલા આ રીતે પરાઠા ગોઠવી દેશું. હવે જો તમે આ જ રીતે રોટલીની જેમ શેકવું હોય તો પણ શેકી શકો છો, અને 1/4 ટીસ્પૂન જેટલું ઘી આ રીતે લગાવીને પણ શેકી શકો છો. તમે જોઈ શકો છો હું ઘીને માત્ર અડાડી રહી છું, માત્ર ટચ કરી રહી છું, બિલકુલ વધારે લગાવતી નથી. એકદમ ઓઇલ ફ્રી કહી શકાય તેવા પરાઠા તૈયાર કરવા માટે. જો કે તમે રોટલીની જેમ શેકીને પણ તૈયાર કરી શકો છો, પણ હું થોડું ઘી લગાવું છું. લગભગ અડધી ચમચી ઘીમાં આપણા 10 પરાઠા શેકાઈ જશે, અને પછી બંને સાઈડ આ રીતે થોડું દબાવતા જશું અને ગોલ્ડન કલર પર આવે ત્યાં સુધી શેકતા જશું. તો ખૂબ જ ટેસ્ટી આપણા પરાઠા તૈયાર થઈ જશે. તો કેવા લાગ્યા તમને મારા પરાઠાની આ રેસીપી એ પણ મને કોમેન્ટમાં જરૂર બતાવજો. હવે દરેક ગુજરાતીઓની પસંદગી મરચાં, પણ આપણે તળવાના નથી કારણ કે તેલનો ઉપયોગ નથી કરવાના. તો તવા પર હું આ રીતે તેને શેકી રહી છું. શેકેલા મરચાંનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. એકવાર ટ્રાય કરજો જો શેકેલા મરચાં ના ખાધા હોય તો. આ રીતે થોડી વાર ચલાવશું તો આપણા મરચાં શેકાઈ જશે. તો હવે આપણે તૈયાર કરીશું ઇન્સ્ટન્ટ ઢોકળા. તો જેમના માટે મિક્સર જારમાં 1 કપ જેટલો સાંબો લેશું, અને આ સાંબાને આપણે દળી લેશું, જેથી એકદમ સરસ પાવડર તૈયાર થઈ જાય. અહીંયા તમારી પાસે કોઈ પણ પ્રકારનો રેડીમેડ પાવડર ના હોય તો પણ આ રીતે તમે ઢોકળા તૈયાર કરી શકો.
હવે આપણે સારા ફ્લેવર માટે લગભગ અડધા કપ જેટલું દહીં ઉમેરીશું. તમે અહીંયા ખાટી છાશનો ઉપયોગ કરી શકો અને છાશ દહીં ના હોય તો લીંબુના રસનો ઉપયોગ કરી શકો. હવે એક નંગ કાચું બટેટું લઈ તેની છાલ કાઢી ટુકડા કરીને ઉમેરી દઈશું. જોકે બટેટું ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે, પણ સારી ફ્લેવર આવશે. 1-2 ચમચી જેટલા આદુના ટુકડા અને 1-2 ચમચી જેટલા મરચાંના ટુકડા, જોકે તે સ્વાદ પ્રમાણે ઉમેરી શકાય. અડધી નાની ચમચી જેટલું સેંધા નમક ઉમેરી ગ્રાઇન્ડ કરી અને પીસી લેશું. જો વધારે થીક લાગે તો 1/4 કપ જેટલું પાણી ઉમેરવાનું રહેશે. મારે અહીંયા થોડું પાણી ઉમેરવું પડ્યું છે, દહીં થોડું ઓછું થયું છે એટલા માટે. તો આ રીતે તમે તૈયાર કરી શકો છો. હવે આપણે આ બધું જ બેટર છે તેને ફેટવા માટે એક એક્સ્ટ્રા વાસણમાં લઈ અને 5 મિનિટ ફેટીશું. તો એમાં હવાના કણ ભરાશે અને એકદમ ઢોકળા સ્પંજી અને ફૂલેલા તૈયાર થશે, જાળીદાર તૈયાર થશે. હવે ફરીથી તેને 5-10 મિનિટ માટે સાઈડમાં સેટ થવા રાખી દેશું, જેથી સાંબો ફૂલી જાય. ત્યાં સુધીમાં ઢોકળાની પ્લેટને એકવાર તેલથી ચીકણી કરી લેશું, જેથી આરામથી ઢોકળા ડિમોલ્ડ થઈ જાય. અને 10 મિનિટ પછી 1 પેકેટ ઈનો ઉમેરીશું અને અડધું લીંબુ ઉમેરીશું. તમારે ખાટા ઢોકળા તૈયાર કરવા હોય તો 1 લીંબુનો રસ પણ ઉમેરી શકાય, પણ મેં અડધા લીંબુનો રસ ઉમેર્યો છે. પછી આ રીતે મિક્સ કરી દેશું. ઉપરથી ધાણા લગાવી દેશું. ધાણાને પણ મિક્સ કરી દેશું. જો કે ધાણા ઉમેરવા ઓપ્શનલ છે. પછી આપણે તૈયાર કરેલી જે પ્લેટ છે ને તેમાં પાથરી અને ગરમ પાણી થયેલા સ્ટીમર કુકરમાં મૂકી અને તેને ઉપરથી કોઈ પણ શેકેલા જીરાનો પાવડર કે મરી પાવડર સ્પ્રિંકલ કરી અને 10 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર કૂક કરીશું. દસેક મિનિટ પછી આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. ચપ્પુથી ચેક પણ કરી લેવાનું. ચપ્પુ ક્લીન આવે છે મતલબ આપણા ઢોકળા કૂક થઈ ગયા છે. તો નીચે ઉતારી 2 મિનિટ ઠંડા કરી લેશું. ઠંડા થઈ ગયા બાદ આ રીતે કટ લગાવીશું. તમે જોઈ શકો છો કટ એકદમ પરફેક્ટ લાગી રહ્યું છે, મતલબ એકદમ સ્પંજી અને જાળીદાર ઢોકળા તૈયાર છે. હવે આ ઢોકળા સાથે ખાવાની મજા આવે તેવી આપણે ચટણી તૈયાર કરી લેશું. એ પણ એકદમ સરસ, ટેસ્ટી એન્ડ હેલ્ધી. તો 2-3 નંગ જેટલા મરચાંના ટુકડા આપણે મિક્સરમાં ઉમેરી દઈશું. 2-3 ચમચી જેટલા આદુના ટુકડા ઉમેરી દઈશું. 1/4 કપ જેટલું નારિયેળનો પાવડર અથવા નારિયેળનું છીણ અને 2 ચમચી જેટલા કાચા મગફળીના દાણા અને 1/4 કપ જેટલું દહીં ઉમેરીશું. તમે અહીંયા લીંબુનો રસ ઉમેરી શકો દહીં ના હોય તો. 1/4 ટીસ્પૂન જેટલું નમક ઉમેરીશું. ગ્રાઇન્ડ કરી ચટણી તૈયાર કરીશું. તો એકદમ ટેસ્ટી હેલ્ધી આપણી ચટણી તૈયાર છે. તો હવે આપણી ફરાળી થાળી રેડી થઈ ગઈ છે, તો તેને સર્વ કરી લઈશું. તો તૈયાર છે ખૂબ જ હેલ્ધી ટેસ્ટી ઇન્સ્ટન્ટ પેડા સાથે ખૂબ જ સ્પંજી એન્ડ જાળીદાર ઢોકળા વિથ ટેસ્ટી હેલ્ધી ચટણી એન્ડ ઇન્સ્ટન્ટ ફરાળી ખીચડી વિથ ટેસ્ટી પરાઠા સાથે શેકેલા મરચાં. કેવી લાગી તમને મારી આજની આ ફરાળી ડીશ? કોમેન્ટમાં જરૂર ફીડબેક શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મહેનત પસંદ આવે તો લાઇક કરજો. બીજાને હેલ્પફુલ થાય તેવું લાગે તો શેર કરજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.